જસપુરા પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાત, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. વર્ષ 2025-26નું મારું જે નવાચાર છે, ઇનોવેશન છે, તેનું શીર્ષક છે વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ. અત્યારે એક મોટી સમસ્યા, કોઈ પણ બાળકને જ્યારે આપણે પૂછીએ કે ભાઈ તમે અભ્યાસ શા માટે કરી રહ્યા છો, શા માટે શિક્ષણ કાર્ય કરી રહ્યા છો, તો કોઈ વિદ્યાર્થીને ખબર નથી, બસ ફક્ત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, ભણી રહ્યા છે એટલો ખ્યાલ છે, પણ એમનું ફ્યુચર શું, એમનું ભવિષ્ય શું, એમનો કશું કોઈ ખ્યાલ નથી. એક મોટી સમસ્યા છે. બીજી એક બાબત આપણે ધ્યાનમાં લઈએ કે અત્યારે જે પ્રમાણે વસ્તી વધી રહી છે, જેના કારણે બેરોજગારીમાં સતત વધારો થયા કરે છે. તો સતત બેરોજગારીની અંદર વધારો થવો એ પણ એક મોટી સમસ્યા છે. તો આવી કેટલીક ગંભીર બાબતોને ધ્યાનમાં લઈ આજે વ્યવસાયલક્ષી જે નવાચાર મૂકવામાં આવેલો છે, એની અંદર બાળપણથી જ ધોરણ 6 થી 8ની અંદર ના વિદ્યાર્થીઓ દ્વારા અત્યારથી સ્વરોજી અંતર્ગત એવી કેટલીક બાબતોથી સભાન થાય, જેના કારણે આવનારા સમયની અંદર તેમને બેરોજગારીનો સંઘર્ષ ન કરવો પડે. તેવા વિષય સાથે આજે અમારી શાળાની અંદર 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની જાતે જ સ્વરોજગારી યુક્ત એવી કેટલીક બાબતો, કેટલીક વસ્તુઓનું નિર્માણ કરવામાં આવેલ છે, જેના કારણે આવનારા સમયની અંદર સાથે સાથે અત્યારે પોતાનું શિક્ષણ કાર્યની સાથે સાથે પણ પોતાનું રોજગારી નાની મોટી પ્રાપ્ત કરી શકે છે. તો કાગળ છે, શૃંગાર માટે, સુશોભન માટે કેટલીક જરૂરી વસ્તુઓ છે, બરાબર, પગલુછણિયા છે, કેટલીક આર્ટિફિશિયલ સુશોભિત વસ્તુઓ માટેની બનાવટ છે. આવી અનેક વસ્તુઓ વિદ્યાર્થી પોતાની જાતે બનાવવાનો પ્રયત્ન કરે છે અને તે પોતાની પેટર્ન તૈયાર કરીને બજારની અંદર, માર્કેટની અંદર એનું વિતરણ કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી જે પણ આર્થિક ઉપાર્જન થાય છે, જે પોતાના પરિવારની અંદર તે મદદરૂપ થઈ શકશે. તો આ નવાચાર થકી અત્યારે આપણે બધા જોઈએ છીએ કે ભાઈ સરકાર પણ ચિંતિત છે કે NEP 2020 અંતર્ગત બાળકોના વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય. તો આ વિષયને સિદ્ધ કરતા આ પ્રકારનો નવાચાર અમોએ મૂકેલ છે. આ નવાચારનું મૂલ્યાંકન માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ડાયટના લાયસન્સ ડૉક્ટર DR ઓઝા સાહેબ વગેરે જેવા મહાનુભાવો દ્વારા પણ આનું મૂલ્યાંકન, નિરીક્ષણ થયેલ છે. ખૂબ સરસ પરિણામ પણ અમને પ્રાપ્ત થયેલ છે. અત્યારે 71% જેટલા વિદ્યાર્થીઓ આ દિશાની અંદર વિચારતા થયા છે, કામ કરતા થયા છે અને એની સારી એવી ફળશ્રુતિ પણ પ્રાપ્ત થયેલ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.